શનિવાર સ્પેશિયલ રાજા દશરથકૃત શનિ અષ્ટકમ વિસ્તૃત મહિમા કથા અર્થ અને ફળશ્રુતિ. પ્રસ્તાવના. શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મફળના દાતા છે, એટલે કે માણસ જે કર્મ કરે છે તેનો યોગ્ય અને ન્યાયી પરિણામ આપે છે. ઘણા લોકો શનિદેવથી ડરે છે, પરંતુ સાચા અર્થમાં શનિદેવ આપણા જીવનને સુધારવા માટે આવે છે. આ પવિત્ર રાજા દશરથકૃત શનિ અષ્ટકમ એક એવો દિવ્ય સ્તોત્ર છે કે જેના પાઠથી સર્વગ્રહ દોષ દૂર થાય, શનિની સાડેસાતી અને ઢૈયા શાંત થાય, દુઃખ કષ્ટ અને બાધા નાશ પામે, સુખ સંપત્તિ અને સૌભાગ્ય મળે, અંતે મોક્ષ પ્રાપ્ત થાય. પવિત્ર કથા રાજા દશરથ અને શનિદેવ. પ્રાચીન સમયમાં અયોધ્યાના મહાન રાજા દશરથ ખૂબ જ પરાક્રમી અને ધર્મનિષ્ઠ હતા. એક વખત જ્યોતિષીઓએ જણાવ્યું કે શનિદેવ રોહિણી નક્ષત્ર માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જો એવું થાય તો સમગ્ર પૃથ્વી પર ભયંકર દુષ્કાળ અને વિનાશ થશે. રાજા દશરથને પ્રજાની ચિંતા થઈ. તેમણે નક્કી કર્યું કે તેઓ સ્વયં શનિદેવને રોકશે. તેઓ પોતાના દિવ્ય રથમાં બેસીને આકાશમાં ગયા. શનિદેવ સામે યુદ્ધ માટે તૈયાર થયા. શનિદેવ રાજાની હિંમત અને પ્રજાપ્રેમ જોઈ પ્રસન્ન થયા. શનિદેવે કહ્યું, હે રાજન, હું તમારા પર પ્રસન્ન છું. માંગો શું માંગો છો? રાજા દશરથે વિનંતી કરી, મારા પ્રજાજનોને ક્યારેય તકલીફ ન આપશો અને જે આ સ્તોત્રનો પાઠ કરે તેને તમારા દોષથી મુક્ત કરશો. ત્યારે શનિદેવે આશીર્વાદ આપ્યો અને રાજા દશરથે આ શનિ અષ્ટકમ રચ્યું. શનિ અષ્ટકમ મૂળ સ્તોત્ર. આ સ્તોત્રનું પઠન શ્રદ્ધા અને ભક્તિથી કરવું. ઓએ એઓ બાબરુ એઓ ઓયમ સોરી એનકો એન ઓએ એન બાબરુ રૂપે કૃષ્ણાય ચ એયો રોડડેહાય કે ચ એ સોરાયે વિભો એ એનકેયો પ્રસાડમ કુરુ એનએંચ યહ પતેટ એવ એનકવ વે વોએ વે. દરેક શ્લોકનો અર્થ વિસ્તૃત વ્યાખ્યા. ઓએ એઓ શનિદેવ અનેક સ્વરૂપ ધરાવે છે, કઠોર પણ ન્યાયી છે. ઓએ હે શનિદેવ, તમે દરેક દિશામાં રહેલા છો, તમને નમન. રોડડેહાય તમે ક્યારેક રૌદ્ર સ્વરૂપ ધારણ કરો છો, પરંતુ તે પણ કલ્યાણ માટે છે. પ્રસાડમ કુરુ હે દેવ, કૃપા કરો, હું તમારા શરણમાં છું. યહ પતેટ જે વ્યક્તિ આ સ્તોત્ર વાંચે કે સાંભળે તે પાપોથી મુક્ત થાય છે. ગુપ્ત સાધના અતિ શક્તિશાળી ઉપાય. શનિવારે આ ઉપાય કરો. કાળા તિલનું દાન, શનિ મંદિર જવું, પીપળા વૃક્ષની પરિક્રમા, કાળા કૂતરાને રોટલી ખવડાવવી, તેલનો દીવો પ્રગટાવો અને આ મંત્ર જપો. ઓમ શં શનૈશ્ચરાય નમઃ 108 વાર. ચમત્કારિક અસર. આ શનિ અષ્ટકમનો નિયમિત પાઠ કરવાથી શનિ સાડેસાતીનો પ્રભાવ ઓછો થાય, બિઝનેસ અને નોકરીમાં સફળતા મળે, કોર્ટ કેસ અને શત્રુઓથી બચાવ થાય, આરોગ્ય સુધરે, માનસિક શાંતિ મળે. ફળશ્રુતિ અંતિમ આશીર્વાદ. જે વ્યક્તિ શનિવારે આ અષ્ટકમ ભક્તિપૂર્વક કરે તેને ધન, યશ, સંતાન સુખ મળે, તેના જીવનમાંથી દુઃખ દૂર થાય, તે અંતે મોક્ષ પામે. અંતિમ મહારહસ્ય. શનિદેવ દુશ્મન નથી, તેઓ આપણને સાચા માર્ગ પર લાવવા માટે આવે છે. જો તમે શનિદેવને પ્રસન્ન કરો તો જીવનમાં અશક્ય પણ શક્ય બની જાય. ભાગ 2. શનિવાર સ્પેશિયલ ગુપ્ત સાધના, ચમત્કારિક કથાઓ અને શનિદેવના મહિમા. 1. અતિ ગુપ્ત અને શક્તિશાળી સાધના. આ સાધનાઓ ખૂબ જ પ્રભાવશાળી છે. શ્રદ્ધા અને નિયમથી કરશો તો ચોક્કસ ફળ મળે. 1. શનિ તેલ અભિષેક સાધના. શનિવારે વહેલી સવારે સ્નાન કરી લો. શનિદેવની પ્રતિમા અથવા શિલા પર સરસવનું તેલ ચઢાવો. કાળા તિલ અને કાળા કપડાં અર્પણ કરો. મંત્ર ઓમ પ્રાંગ પ્રમ સ શનૈશ્ચરાય નમઃ 108 વાર. ફળ દુર્ભાગ્ય દૂર થાય, નોકરી ધંધામાં પ્રગતિ થાય. 2. પીપળા વૃક્ષ ગુપ્ત ઉપાય. સાંજે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. 7. પરિક્રમા કરો. દરેક પરિક્રમા પછી કહો ઓમ શનૈશ્ચરાય નમઃ. ફળ શનિ દોષ શાંત થાય, ઘરમાં સુખ શાંતિ આવે. 3. કાળા પ્રાણી સેવા. કાળા કૂતરાને રોટલી ખવડાવો. કાળા કાગડાને દાણા નાખો. ફળ અચાનક આવતી મુશ્કેલીઓ દૂર થાય. 4. શનિ દીપદાન મહાઉપાય. લોખંડના દીવામાં સરસવ તેલ નાખીને દીવો કરો. શનિવારે સાંજે 7 વાગ્યે. ફળ કોર્ટ કેસ, દેવું, શત્રુઓથી મુક્તિ. 2. શક્તિશાળી ચમત્કારિક કથાઓ. કથા 1. ગરીબ લોહારનો ચમત્કાર. એક ગામમાં ગરીબ લોહાર રહેતો હતો. તેની પાસે ન પૈસા હતા, ન સુખ. કોઈએ તેને શનિ અષ્ટકમનો પાઠ કરવા કહ્યું. તેણે દર શનિવારે ભક્તિથી પાઠ શરૂ કર્યો. થોડા સમયમાં તેની આવક વધી ગઈ, બીમારીઓ દૂર થઈ, ઘરમાં સુખ શાંતિ આવી. આ શનિદેવની કૃપા હતી.
કથા 2 વેપારી અને શનિની સાડેસાતી। એક વેપારી પર શનિની સાડેસાતી ચાલી રહી હતી। વેપારમાં નુકસાન, પરિવારમાં ઝઘડા, માનસિક તણાવ। એક સંતે કહ્યું, શનિદેવનું જપ કરો। તેને 108 વાર મંત્ર જપ। દર શનિવારે દાન। 6 મહિના પછી બિઝનેસ ફરી શરૂ। જીવનમાં ખુશી। કથા 3 રાજાનો પરીક્ષાકાળ। એક રાજા પર શનિદેવની કૃપા નહોતી। રાજ્ય ગુમાવ્યું, જંગલમાં રહેવું પડ્યું, પણ રાજાએ શનિદેવની ઉપાસના ચાલુ રાખી। અંતે શનિદેવ પ્રસન્ન થયા। રાજાને બધું પાછું મળ્યું। 3 શનિદેવના ચમત્કારો, વાસ્તવિક અનુભવો। ઘણા લોકો કહે છે, મારા જીવનમાં બધું ખરાબ ચાલતું હતું, શનિ ઉપાય કર્યા પછી બધું બદલાઈ ગયું। મુખ્ય ચમત્કાર, અચાનક નોકરી મળી, વર્ષો જૂનું દેવું ખતમ, શત્રુઓ દૂર થયા, ઘરમાં સુખ અને શાંતિ આવી। 4 ગુપ્ત રહસ્ય, માત્ર ભક્તો માટે। શનિદેવને પ્રસન્ન કરવાનું સૌથી મોટું રહસ્ય, સત્ય અને ઈમાનદારી, બીજાને નુકસાન ન પહોંચાડવું, ગરીબોની સેવા કરવી। જો તમે આ 3 નિયમ પાળો, તો શનિદેવ હંમેશા તમારી સાથે રહેશે। અંતિમ દિવ્ય સંદેશ, શનિદેવ ક્યારેય દુઃખ આપવા નથી આવતા, તેઓ આપણને સાચા માર્ગે લાવવા માટે આવે છે। જો તમે ભક્તિ કરો, તો દુઃખ પણ આશીર્વાદ બની જાય। ભાગ 3 શનિવાર સ્પેશિયલ અંતિમ ભાગ, સંપૂર્ણ ફળશ્રુતિ, મોક્ષનો ગુપ્ત માર્ગ, અંતિમ મહાચમત્કારિક કથા। 1 સંપૂર્ણ ફળશ્રુતિ, અતિ વિગતવાર। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધા અને નિયમથી શનિ અષ્ટકમનો પાઠ કરે છે, તેને અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે। દૈનિક જીવનમાં ફળ, જીવનમાં આવતા અચાનક સંકટો દૂર થાય, કોર્ટ કેસ, વિવાદ અને શત્રુઓ શાંત થાય, ધંધો નોકરીમાં પ્રગતિ થાય, ઘર પરિવારમાં શાંતિ અને સુખ વધે, બીમારીઓમાં રાહત મળે। આર્થિક ફળ, અચાનક ધનપ્રાપ્તિના યોગ બને, અટકેલા પૈસા પાછા મળે, દેવું ધીમે ધીમે ઉતરી જાય, નવા આવકના રસ્તા ખુલે। માનસિક અને આધ્યાત્મિક ફળ, મનમાં શાંતિ આવે, ભય અને તણાવ દૂર થાય, આત્મવિશ્વાસ વધે, ભગવાન પ્રત્યે ભક્તિ વધે। વિશેષ ફળ, શનિ દોષ માટે, જો કોઈને શનિ સાડેસાતી, દયા અથવા કુંડળીમાં શનિ દોષ હોય, આ અષ્ટકમનો પાઠ કરવાથી શનિનો કઠોર પ્રભાવ નરમ પડે, દુઃખ ઓછું થાય, જીવનમાં સંતુલન આવે। 2 મોક્ષ મેળવવાનો ગુપ્ત માર્ગ, મોક્ષ એટલે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ, અને આ માર્ગ શનિદેવની કૃપાથી પણ પ્રાપ્ત થઈ શકે છે। મુખ્ય 5 ગુપ્ત નિયમ। 1 સત્યનો માર્ગ, હંમેશા સત્ય બોલવું, કોઈને ઠગવું નહીં। 2 કર્મ શુદ્ધ રાખો, સારા કામ કરો, બીજાને મદદ કરો। 3 શનિ ઉપાસના નિયમિત કરો, દર શનિવારે શનિ અષ્ટકમ પાઠ, મંત્ર જપ, ઓમ શં શનૈશ્ચરાય નમઃ। 4 દાન અને સેવા, ગરીબોને દાન, અન્નદાન, કાળા તિલ, લોખંડ, તેલનું દાન। 5 અહંકારનો ત્યાગ, હું ને છોડો, ભગવાન પર વિશ્વાસ રાખો। ગુપ્ત રહસ્ય, જ્યારે માણસ નિસ્વાર્થ બની જાય છે, ત્યારે જ મોક્ષનો દ્વાર ખુલે છે। 3 અંતિમ મહાચમત્કારિક કથા, ભક્ત અને શનિદેવનો પરમ ચમત્કાર। એક નાનકડા ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો। તેના જીવનમાં સતત દુઃખ હતું, નોકરી નહોતી, ઘરમાં બીમારી, પૈસાની ભારે તંગી, પણ તે ભક્ત દર શનિવારે દીવો કરતો, મંત્ર જપ કરતો, શનિ અષ્ટકમનો પાઠ કરતો। પરીક્ષા સમય, એક દિવસ તેનું ઘર બળી ગયું, બધું નષ્ટ થઈ ગયું, પણ ભક્તે વિશ્વાસ નથી છોડ્યો। તે બોલ્યો, આ પણ શનિદેવની ઈચ્છા છે। મહાચમત્કાર, થોડા દિવસોમાં ગામના લોકોએ મદદ કરી, તેને નવી નોકરી મળી, જીવન ફરીથી ખુશીથી ભરાયું। એક રાત્રે સ્વપ્નમાં શનિદેવ આવ્યા અને કહ્યું, હે ભક્ત, હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો, તું પાસ થયો, હવે હું હંમેશા તારી સાથે છું। અંતિમ દિવ્ય સંદેશ, શનિદેવ ક્યારેય દુઃખ આપતા નથી, તેઓ માત્ર આપણને મજબૂત બનાવે છે। જો તમે શ્રદ્ધા રાખો, સારા કર્મ કરો, ઉપાસના કરો, તો જીવનમાં કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં। અંતિમ આશીર્વાદ, જે કોઈ આ 3 ભાગ વાંચે અથવા સાંભળે, તેના બધા પાપો નાશ પામે, જીવનમાં સુખ અને શાંતિ આવે, અંતે તેને મોક્ષ પ્રાપ્ત થાય। જય શનિદેવ।